જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે આપણા ફરી બ્લોગમાં. તો અત્યારે પ્રાંસલીથી નીકળી ગયા પાછા, જોઈ શકો છો. તો મિત્રો પ્રેમથી બોલીએ જય દ્વારકાધીશ. માંગો 20 ને આપે 30, એવો મારો દ્વારકાધીશ. તો પ્રેમથી બોલીએ જય જય દ્વારકાધીશ. બન્યા રહેજો વિડીયોમાં, આગળ તમને બહુ મોજ કરાવશું. થાકશે અમારા ભરતભાઈ જો મેં રહી ગયા, થાકવાની તો હતું. પોરો ખાઈ જાય એટલે પગ દુખે, આગળ રાગે પડી જાય ને એટલે ધોડા જાય. જો તો ખરી તમે આગળ સાંજે સોમનાથ પૂગવાનું છે આપણે, તો મળીએ સોમનાથ. બાય બાય. કેમ છો કોલેજ જાઓ? તમે બધા કહેતા હતા ને કે વરસાદ આવે છે, તો ભાઈ વરસાદ આપણે ઉનામાં અને માંગરોળ એ બાજુ છે. આ વેરાવળમાં એવું બધું કાંઈ નથી. જો આ નદી ખાલી છે, આપણે ઉનામાં તો નદી બહાર કાઢી નાખ્યું ભાઈ. કેમ છે સંજયભાઈ? હાથી હતી બોલ બાકાજી કી સાઈડ હો, પણ આ સાઈડ તો કાંઈ નથી ભાઈ. આ તો ઠાકરનો હુકમ થયો હતો ભાઈ, નીકળી ગયા ચાલુ વરસાદમાં. નકર અડધા તો એમાં કહેતા હતા કે ભાઈ તમે રહેવા દો, વરસાદ બહુ છે. ઓલા કેળા બંધ થઈ ગયા ને એ ભાઈ માંગરોળમાં થઈ ગયા, પણ ચાલુ થઈ ગયા ભાઈ. દ્વારકાધીશ કરે એ ઠીક જ હોય. હા, દ્વારકાધીશનું હાલે ના કોઈનું ગાય હાલે નહીં ભાઈ. એ ચાલુ થઈ ગયા ભાઈ. જોઈ લે ભાઈ, આ નદી તો હજી કોરી છે, ખાલી સાટા ચાલુ થઈ છે અહીંયા ધીરે ધીરે. આ નદી તો હજી ખાવ કોરી છે, ખાડો પણ નથી ભરાણો. નકર તો વરસાદ હોય તો ખાડો ભરાઈ ગયો હોય, પણ વરસાદ જેવું લાગતું જ નથી. તમને કેમ લાગે? તો ભાઈ સોમનાથ આવવું આવું થયું ને, સાટા પાસે સારું થઈ જાય, વાતાવરણ મસ્ત થઈ ગયું. હાલવાની બહુ મજા આવે, ખાલી જાડા મોટા સાટા આવે, બહુ મજા આવે હાલવાની. જય ભૂતળા દાદા. તો અત્યારે બગાસ હાજરતા ભૂતળા દાદાના મંદિરે મામાદેવે અહીંયા પોળો ખાઈ લઈએ. આપણે ભરતભાઈ રહી ગયા છે વાહે, સંજયભાઈ ઘેર વાતું કરે છે. ભરતભાઈ આમ વાહે છે, તો પહેલાં દર્શન કરાવું તમને હમણાં, ત્યાં સુધી વિડીયો બનાવી દેજો. જય ભૂતળા દાદા. તો આપણે ભરતભાઈ આવી ગયા છે, જોઈ લો ગરમી ગરમી થઈ ગયા. તો તમને દર્શન કરાવી દો હવે. જય ભૂતળા દાદા, જય મામાદેવ. સરસ મજાનું મંદિર છે, દર્શન કરી લો તમે પણ, અમે પણ કરી લઈએ. ફાઇનલી પી લઈએ આપણે બધાને ચેક. સોમનાથ આવીને પ્રભાસ પાટણ પૂગ્યા છે, પી લઈએ. હાલો ચલો બધા પીવા. હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. તો અત્યારે આપણે પૂગી ગયા સોમનાથ ફાઇનલી. તો અત્યારે તો મંદિર બંધ થઈ ગયું છે, તો આપણે રોકાવાના છે હોટલમાં. તો સવારે દર્શન કરીએ આપણે. જય દ્વારકાધીશ મિત્રો. તો અત્યારે સોમનાથ પૂગી ગયા અને રૂમની વ્યવસ્થા થઈ ગઈ. આ ભાઈ આવે છે આપણે મળવા માટે, એ ભાઈઓ રૂમની વ્યવસ્થા કરી દીધી છે ભાઈ. અહીંના સોમનાથના જ છે ભાઈ. તો થેન્ક યુ ભાઈ, દિલથી તમારો આભાર. આવો કાંક છે રૂમ, મસ્ત છે. તો આપણો સોમનાથની બાજુમાં જ રૂમ છે મિત્રો. હા, આપણો રૂમ છે. અત્યારે આવી ગયો ફાઇનલી, સાટા ચાલુ થઈ ગયા ભાઈ. તો ભાઈ ભરતભાઈ પગથિયા ઉતરે છે અત્યારે, ટેકો લઈ લઈને જોઈ લો. નાસ્તો કરવા જાય છે, વિડીયોમાં બને રહેજો. તો ભાઈ નાસ્તો તો મળ્યો નહીં, તો આપણે સોડા પી લઈએ, સાદી સોડા. ચાલો બધા સોડા પીવા. જય શ્રી રામ. અત્યારે આપણે નીંદર બહુ આવે છે, થાકી પણ ગયા છે, નાઈને કાં ફ્રેશ થઈ ગયા, હવે હોઈ જાય. તો બધીને ગુડ નાઇટ, અને મળીએ આપણે નવા વિડીયોમાં. બધીને બાય બાય.